એમને હું ખબર પડે ના બાબા આવી ગયો હા મને તો આવડે છે. તો આ સાઈડ પપ્પા સોંપું છે અને આ સાઈડ મમ્મી તો તું એ સોંપ તે મમ્મી. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7 સવારના અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો આજ તો સવારમાં વહેલા ઉઠી ગયો છું કારણ કે વિડીયો એડિટિંગ કરવાનો હતો અને વિડીયો અપલોડિંગ કરવાનો હતો, એટલા માટે સવારમાં આજે વહેલા ઉઠી ગયો. અને રાત્રે બહુ સરસ જોરદાર વરસાદે આવી ગયો હતો, એટલે આજે વહેલા ઉઠ્યો તો જોવા માટે. અને વાતાવરણ અત્યારથી બરાબર ધુમ્મસ જેવું થઈ ગયું છે. તો સવારમાં એકણ આળો વાળવાનું ચાલુ કરી દીધું. ગુડ મોર્નિંગ. વરસાદને વાળી નાખ્યું બધું. રાતે તો શું પડતો તો હવે તો ખાડા થઈ ગયા છે થોડાક. થોડો ઓછો પડ્યો ને કે વધારે પડ્યો હોત તો સવારમાં બધા ઉઠી ગયો છે. મમ્મી, સંગીતા ભાભી, સૃષ્ટિ. મમ્મી તો સવારમાં તો દાંતન કરે છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મમ્મીને સવારમાં દાંતન કરે છે અને અહીંયા સવારમાં સૃષ્ટિ પણ કરી રહી છે બ્રશ. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો સવારમાં સૃષ્ટિ પણ બ્રશ કરી રહી છે. તો સવારમાં બધા કોમે લાગી ગયો છે. હજી ગાયો ધોવાની બાકી જ મમ્મી, બાકી છે અને વહેલા વાળવાનું ચાલુ કરી દીધું છે. યાદ તો વહેલા ઉઠી ગયો છું. આમ તો 8 વાગે ઉઠતો પણ આજ તો 8:30 વાગે ઉઠી ગયો છું. અને અત્યારે 2 વખત લાઈટ દે ભાઈ, અત્યારે 2 વખત દે. મૂકી દઉં આવે છે કે નહીં આવતી, પણ વળી આવી જાય ત્યાં સારું થયું. તો કે 2 વખત લાઈટ દે ભાઈ. સૃષ્ટિ તો બ્રશ કરી આવી છે સવારમાં. નહીં સૃષ્ટિ વહેલા ઉઠી હતી. હા સૃષ્ટિ તો વહેલા ઉઠી હતી ગાઈ એટલા માટે. હા સૃષ્ટિની શાળામાં જવાનું પણ આટલું વહેલા કરા ઉઠી દેતી. વહેલું જ ઉઠવું પડે, તાર વહેલું જ દાંતન કરવું પડે. તો ચલો ગાઈસ આપણે પણ બ્રશ કરી લઈએ પહેલા. પૂછ્યું તો ચલો આપણે પણ બ્રશ કરી લઈએ પહેલા. તો ફાઇનલી ગાઈસ સવારમાં 2 જણો ગાય ધોવા માટે આવી ગયો છે. બ્રશ કરી લીધું મમ્મી? તું એ કરી દીધું દાંતન? મારા દાંતન કરવા જવું છું. તો મમ્મીને સવારમાં 2 જણો ગાય ધોવા માટે આવી ગયો છે. ચલો આપણે જઈએ બ્રશ કરવા માટે. સૃષ્ટિએ અંદર ઘરમાં શું કરે છે? પપ્પાએ સવારમાં દાંતન કરવા માટે જતા રહ્યા છે. છેક આગા. અને સવારમાં કઈ વાતાવરણ તમને બતાવું. આજનું વાતાવરણ કેવું થઈ ગયું છે સવારનું. તો આજ તો સવારમાં વાતાવરણ આવું થઈ ગયું છે, ધુમ્મસ. આગળ તો શેક તો કંઈ દેખાતું જ નહીં. અમારા ગામનો પોખરો છે ને ગાઈ, એ પણ દેખાતો નહીં. જુઓ એટલું વાતાવરણ ખરાબ થઈ ગયું. તો ચલો તો કઈ હજી છે ને શેદાજી ઊંઘી રહ્યા છે, ત્રિષા ઊંઘી રહી છે, સૃષ્ટિ એકલી જાગી રહી ને. સૃષ્ટિ એકલી જાગી છે ને બધા ઊંઘી રહે. તો ગાયો દોઈ નાખી છે મમ્મીએ, અને મમ્મી બે દોઈ. તો મમ્મી અમે જાય છે ખોણ મૂકવા માટે. ને મમ્મી ખોણ મૂકવા. પપ્પા સવારમાં ન્યૂઝ જોવા માટે બેસી ગયા છે. તો ચા મુકાઈ ગયો છે. પપ્પા એટલા માટે ન્યૂઝ જોવા બેસી ગયા છે કે આપણા દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજી એમનું નિધન થયું, એટલે પપ્પા ન્યૂઝ જોવા માટે બેસી ગયા છે. અને બા તો સવારમાં બ્રશ કરીને આવી ગયો. બા ગુડ મોર્નિંગ. તો બા બ્રશ કરીને આવી ગયો છું. તો પ્રકાશે બ્રશ કરવા બેઠો છે. અને હવે સવારમાં ચા મુકાઈ ગયો નહીં. તો ચલો આપણે જઈએ દૂધ ભરાવા. તો ફાઇનલી ગાઈસ બા તો ઉપડે છે સવારમાં. શું ઉપડે છે બા? હા શેમ લોકો કે તમને બસ નહીં મળે? ના મળે. તો ફાઇનલી ગાઈસ અત્યારે પ્રકાશને જવાનું છે બહાર. થોડા દિવસ નોકરીમાં જવાનું છે, 4-5-6 દિવસ માટે. તો એ સવારમાં શાક બની રહ્યું છે વહેલા ખાવા માટે. નહીં કોઈ નાસ્તામાં આજે બટાકા રીંગણનું શાક બની રહ્યું છે. અને સૃષ્ટિ સ્કૂલ જતી રહી અને બહાર જતો રહ્યો છે લોકાચાર બહાર. અને પ્રકાશ એવું થોડી વાર રહી અને પ્રકાશ એ જાય છે. તો હવે ચલો બટાકા અને રીંગણ બની છે થોડા, એક પછી શાક બનાવીએ બીજું.
અને પ્રકાશ તો શું કરે છે આપણે જઈએ પ્રકાશ પાસે. તો પ્રકાશ હવે કઈ બેઠો છે અને શેદાજી ત્રિશાન રમાડે છે. ત્રિશુ એ ત્રિશુ એ ત્રિશુ ઓ ઓ ઓ બોલો. તો શેદાજી ત્રિશાન રમાડે છે. તો ફાઇનલી કઈ શાક તો બની ગયું છે અને વહેલા વહેલા આજ તો શાકે બનાવી દીધું છે અને વહેલા વહેલા રોટલા થઈ ગયા. હવે હાથેકનું જ બનાવી દે નહીં બપોરે વળી પાછું બનાવ. રાતી બાણે ગાય છે ને બેનો થઈ ગયો કારણ કે રાતે 1 વાગે 1:30 વાગે વરસાદ આવી ગયો ને એટલા માટે. તો ચલો પ્રકાશને જવાન છે એટલા માટે પ્રકાશ ના લીધી આપણો રોટલો અને ભાઈ બીજા રોટલા બને છે એટલે ઘડી ઘડી બનાવવા જ ના પડે કારણ કે આમ ટાઈમ થઈ ગયો છે 10 તો વાગી ગયા છે એટલા માટે. અને શેઠાજી ભાઈ બેઠા છે અને પ્રકાશે શાક લઈ લીધું છે. લે રોટલો આવું તો મમ્મી એમ કીધું હાથે જ બની દો નહીં પાછા ઘડી ઘડી બનાવો ના ચાલ ના ચાલ એટલે એમ નહીં વધારે જ બની દેવાના ને એમ તો ચાલે. તો ચલો પ્રકાશ તો અમે ખાવા માટે બેસે છે અને આ તો પ્રકાશને લીધે આપણને ફાયદો થયો કારણ કે પ્રકાશને અત્યારે શાકનો રોટલો મળી ગયો છે નાસ્તામાં એટલે આપણે નાસ્તામાં શાકનો રોટલો લઈ લઈએ. પાણીએ બતાવો ને બીજો રોટલો આવતા લેતા આવું બની જાય એટલે હું એ નાસ્તો કરી લઉં થોડો પછી ગામમાં જવું છે લોકાચાર એક જગ્યાએ બાઇક લઈને થોડો હેડતો હતો. બાઇકમાં તો પંચર નહીં પડી એટલે આમ પંચર પડી એટલે આમ પંચર કઢાય તાણે મેળાવો હેડતો હતો બધું. તો કાંઈ પ્રકાશને તો થેલો બેલો બધું ભરી દીધું છે તો થેલો ભરી દીધો છે અને પંખો આટલો ચાલુ ના કરાય. આ પંખો ભમાય તો જો પહેલાં ઠંડી છે ભાઈ. તો ચલો ગાઈ પ્રકાશ ખાય એટલે આપણે બીજો રોટલો લેતા એટલે હું એ ખાવા માટે બેસીશું ને શેઠાજીની નાસ્તો કરી. શેઠાજી નાસ્તો કરવો છે ને તો રોટલો બને એટલે હા આમ થોડો તડકો નીકળે છે આમ વાદળો વેરાય છે તડકો થોડો નીકળે છે. હા ઓહ તો ચલો બીજો રોટલો બનાય એટલે બીજો લઈ ગયા આપણે. તો ફાઇનલી ગાઈસ આપણે ખાવા માટે બેસી ગયા છીએ તો થોડી ખાઈ લઈએ નાસ્તા વળી જેવું કરી દઈએ. તો ફાઇનલી ગાઈસ પ્રકાશ ઉપડ્યો છે નહીં પ્રકાશ આમાં થાય ગાડીમાં હા તાણ આવજો વોકિંગ ફોન કરજે. તો પ્રકાશ આડ્યો છે અને શેઠાજી આવી ગયા નાસ્તો કરવા માટે. તો ચલો અમે શેઠાજી બે નાસ્તો કરી દઈએ. તો ફાઇનલી ગાઈસ હું તો સટલાઈસ ના જતો તો સટલાઈસના શાકભાજી લાવ્યો છું વટોણા અને સૃષ્ટિ તો કાચા વટોણા ખાવાનું ચાલુ કર્યા. કાચા તો ના ખવાય હું હા કાચા ના ખવાય આ પડી ગયો દોણો કાચા થોડા ખાવાના હોય. તો શેઠાજીએ બહાર આવ્યા. શેઠાજી હવે તો તબિયત સારી થઈ કે નહીં થઈ હવે થોડી થઈને દવા થોડી લીધી એટલે લેબડો પાડવાનો છે આવું ભેગો કરો મમ્મી નહીં છે એવું કરે હું તો જોયો ના કોઈ વટોણા લાવ્યો તે અત્યારે તો શંભારીઓ બનાવશે મમ્મી તો હમણાં હા લાવી જાય સણોન લોટે લાવ્યો એટલે તો સણોન લોટે લાવ્યો અને સૃષ્ટિ તો કાચા વટોણા ખાવાનું ચાલુ કરે. ઓહ પડી છે હમુર તું ઓ તાર હું એ કીધું આમ જઈને ખાઉં તોડજે હજી ખાઈએ. હું ખાલી એમ તો એક ડીશ ખાધી હતી મંચુરિયનની પણ અરે હું કીધું હમણાં હાલ જઈને તરત પાછું જ આવવાનું હતું પણ પછી વાર થઈ હતી એટલે ખાઈ લીધી. કઈ સૃષ્ટિ ફોડે છે બદામના ગોળા અને સૃષ્ટિ વગર ભેગા કર્યા છે બદામના ગોળા અને એમાં એક ગોળો હું ખાઉં હા. તો કઈ જો અમારા રોજ અહીંથી બદામો પડે છે ને એટલે સૃષ્ટિ ભેગી કરે છે ને આ બદામો બધી હુકાઈ છે તે હુકી બદામો છે ને સૃષ્ટિ ફોડે છે અને ફોડીને ગોળા કાઢે છે નહીં સૃષ્ટિ છેલ્લા કાઢ્યા 3 કાઢ્યા એમાં એક હું ખાઈ ગયું. આમ મને કાલ દે એટલે હું લેબડો પાડવા જતો રહું. હવે ફોડીને તું ખા આમ ફોડીને તું ખા. તો શેઠાજીભાઈ બેઠા છે અને વેકન તો વાળું છે વાળી રહ્યા
અરે આખો ઓટો વાળવાનો છે. આખો ઓટો શાન પટી રહ્યો આખો વંડો આ તો વાળેલું છે આ સાઈડે વાળેલું છે પેલી શેતુડી હેઠળ નહીં વાળે શેતુડી હેઠળ નહીં વાળેલું પેલી શેતુડી હેઠળ પેલું સૃષ્ટિ બદામના ગોળા પડે ને જે મુજબ ખાઈ આવે બે તો ચલો ગાઈસ પહેલાં આપણે લેવલું પાડી દઈએ આવું તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ આજ તો સરસ મજાની ડુંગળીઓ વાવવા માટે લીલી સમ લસણ તો ઊન તો ઓછું આવ્યું છે ને મમ્મી પણ ડુંગળીઓ વાવવા આવી ગયા છે મમ્મીને બે તો ડુંગળીઓનો રોપ લાવી દીધો છે તો આરે રોપ લાવ્યા છે અને મમ્મી શું સોંપો છો મમ્મી મૂળા અને ગાજર મૂળા અને ગાજર તો મમ્મી મૂળા અને ગાજર સોંપે છે શેમ એટલું નજીક નજીક આઘું આઘું સોંપવું હું તો ગાય ડુંગળી સોંપવાની શરૂઆત કરીએ છીએ અમે તો હું ઓળો ખેંચ નાખું ને મમ્મી ડુંગળી સોંપો ને મમ્મી તો ચલો શરૂઆત કરીએ આપણે તો ડુંગળીઓ સોંપવાની તો કાંઈ આપણે ઓળો ખેંચી નાખી છે 3 ઓળો ખેંચી છે અને 3 ઓળો મમ્મી સોંપો એટલે બીજી આગળની ઓળો ખેંચું તો મમ્મી સોંપવા માટે ખેંચી કાઢવાની પછી આપણે બધાને સોંપવાની એક ફટફટ બધાને શું મને શું સોંપતા આવડે ઈ તો હું ના આવડે આમ કઈ સોંપી દેવા એમ કંઈ સારું કરી દેડો તો મમ્મીએ ચાલુ કરી દીધી છે સોંપવાની અને ત્યાં તો પપ્પા આવી ગયા છે ડુંગળી સોંપવા માટે આવી ગયા ઢોર પૈને આવી ગયા હા એટલી આગી એમાંથી ના આવતા કોઈ નાખ્યો તે પેલા શેડામાં થઈને આવો બાજુવાળા આમાં શીકુડી છે ઉગી બધા નહીં નાખ્યું અમારે થોડી જ નાખી એમાં તો નહીં નાખી તો ચલો મમ્મી ડુંગળીઓ સોંપા છે ને મોડે ખેંચ નાખું પહેલાં બધી તો કાંઈ 3 મજૂર કોમે લાગી ગયો છે મમ્મી પપ્પા અને સૃષ્ટિને આવડે જ મમ્મી સોંપતા હા હશે તો ડુંગળીઓ નાખી દેશે એ તો ડુંગળી નહીં બારી કાઢી ડુંગળી છે પેલા એમને હું ખબર પડે ના બાબા આવી ગયો છે મને તો આવડે છે ઓગામાં થોડી ડુંગળીઓ વહેતી લેતા આવતી તો આ સાઈડ પપ્પા સોંપું છે અને આ સાઈડ મમ્મી તો તું એ સોંપ તે મમ્મી હા તે મમ્મીને બે સોંપો ના તારા બા મારા મમ્મી થાય કે આડું આવડું થોડું બોલું ઓહો તો એ જેમ ઠરી ગયા તો ખૂબ પાછળ બેન હા તારા મમ્મીને 2 જણા સોંપું છે ને એરા બેસી ગયા સાઈન નહીં સૃષ્ટિ હા સૃષ્ટિ આરા બેસી ગયા છે નહીં કેટલા ઉજી આ તો શેર જતું રહે લેબડા પહાડ એક જોડીમાં આટલું સોંપાઈ ગયું ને મમ્મી અને ત્યાં 4 જોડીઓ કરા ખોટી લઈ લીધી 2 લીધી તો સારું હતી પપ્પા તો કે પૈસા નહીં મળે લઈ જાઓ નહીં શું કેવું છે સાચી વાત તો ફાઇનલી કઈ ચા તો મૂકી દીધો છે એક અને સૃષ્ટિ જશે ચાલવા માટે અને બા તો આવી ગયો છે જઈને લોકાચાર ને બા શાણા હાલ બસમાં ચોકડ ઈ ગયો તો એમ બરોબર તો સૃષ્ટિ આવી છે ચા લઈ સૃષ્ટિ એક તો પાપડી છે અને એક ગોઠિયા લેતા પેલા ઘરમાં રહે એટલે આપણે બેન થઈ રહ્યા હો લેતા આવશે કે હા લેતા છે એટલે હું લેતા આવશે હું જ લેતા આવું છું તો બાય હોય બેહર્યો છે ચા પીવા માટે ધૂણો આવે છે તો સૃષ્ટિ ચા કાઢે છે તો ચલો હું થોડા ગોઠિયા લેતા અંદર પડ્યા છે તો શેજાજી બેસી ગયા છે શાકભાજી કાપવા માટે આ લેતો તા ઘરમાં બહાર વાતો તો શાકભાજી કાપી દીધી છે
અને બા તો હજી જ બેસી રહ્યો છું અને મમ્મી શું કરે છે આપણે છીએ મમ્મી પાસે. તો મમ્મી નાખે છે હજી તો તો સાર નાખવાની બાકી કેટલા નાખી ગાયો બધવાની તો બાકી છે કઈ તો મમ્મી નાખે છે સાર અને ગાયો અને ભેહો જે અંદર બધવાની બાકી છે અને હું અમદૂધ ભરાવવા માટે જાઉં છું. તો ચલો મમ્મી ગાયો બેસવાનો સાર પૂરો કરી દે એટલે હું આવું જાઉં દૂધ ભરાવવા માટે. તો ભાઈ ચલો હું દૂધ ભરાવવા જવા માટે નીકળ્યો છું. તો અંધારું થઈ ગયું છે પણ હું દૂધ ભરાવવા જવા માટે નીકળ્યો. રોજ હું તો આટલા વાગે જ જાઉં છું. ચલો દૂધ ભરાઈ આવો. તો ફાઇનલી ગાય વેકન તો સૃષ્ટિ ઊંઘી ગઈ છે અને બધાએ ખાઈ લીધું છે કારણ કે મારે થોડું ગામમાં કોમ હતું એટલે થોડું લેટ થઈ ગયું છે. તો સૃષ્ટિ ઊંઘી ગઈ છે હવે તો ગોદડો પથરવાનું ચાલુ થઈ ગયું. ખાઈ લીધું તો બધાએ ખાઈ લીધું છે ખાલી લાસ્ટમાં હું એકલો બાકી રહી ગયો. તો હું એમ ખાવા માટે બેસું છું. શું છે એ રડતું રડતું જ્યું. ચલો હું આવું ખાઈ લઉં. દાદાજીએ ખાઈ લીધું બધાએ ખાઈ લીધું. ચલો આપણે ખાઈ લઈએ બધાએ ખાઈ લીધું છે. તો ફાઇનલી કાંઈ ખાવાનું તો ખાઈ લીધું છે અને ઠંડી તો પડતી નથી કારણ કે વાદળ આવી ગયો એટલા માટે ઠંડી નહીં પડતી. વાતાવરણ તો એવું જ છે. તો ચલો આટલો વ્લોગનો એન્ડ કરું છું. તો ગાઈઝ મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. રાકેશ ઠાકોર વ્લોગ ચેનલ. તો ફરી મળીશું આપણે કાલે નવા વ્લોગમાં. ગુડ નાઇટ.